કૃષ્ણ જય માતાજી જય માં મંગલ સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। આજમાં તો જો નાઈ ધોઈને ફ્રેશ થઈને એવા છીએ। આજ તો તમને અલગ જ નજારો જોવા મળશે। એમાં એવું છે કે આપણે છે ને આજમાં શાકભાજી નથી ઉતારવાના અને જો તુર ફરતી છે ને તો ખેંચતા જઈ અને કોક તુવેર હોય નીકળી જાય એટલે ધોકાવતા જઈ। અને આજ તો છે ચૈત્રી પૂનમ અને ઉછન પપ્પા છે ને બાજરીમાં પાણી વાળે છે। પછી આજ તો છે ને આજ આપણે અલગ તરહનો વિડીયો બનાવશું। આજ શાકભાજી નથી ઉતારવાની એટલે અને આજમાં ચૈત્રી પૂનમ છે એટલે બગદાણે અને કોટડાને બહુ મેળો ભરાય મસ્ત મજાનો। અને કોઈ આજે કોઈને હવન હોય મઢે, કોઈને આજે હનુમાન જયંતિ છે, કોઈ હનુમાન જયંતિ ઉજવતું હોય અને આપણે જો વાડીએ આવી રીતનું કામ કરીએ છીએ। તો ફેમિલી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। આજ તો છે ને મસ્ત મજાનો વિડીયો બનાવવાનો છે, સરસ મજાનો। અને વિડીયો ગમે ને તો ફેમિલી એક લાઇક કરતા જજો, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો ફેમિલી। તો ચાલો ફેમિલી એવું છે અને આપણે વયા જઈએ આગળીએ। ઉછન પપ્પા બેઠા ત્યાં તો હાલો ફટાફટ હવે છે ને કેવી રીતે બેન ધોક આવે છે એ પહેલાં જોઈ લઈએ। જો શાક બકાલા હાટું ઉતારતા તો શાકભાજી હાટું તો કાલમાં આપણે છે ને શારક માણા ચીસે તુર ખૂટિયા ખાઈ ગયા તોય। અને હજી જો આપણે ફરતી બેન બહુ ઉડે હો, ધીમે ધીમે ઝંઝેરથી જાવશો હું પણ બેન ઝંઝેરવા માંડી જાઉં। હા એને કાંઈ બેન દડે રમે। આવી ગયા છે લીમડાની હેઠે, પાણી શરૂ છે ત્યાં ઉછન પપ્પા ઠામું કહો કેમેરો જવા દેવાનું છે ઉછન પપ્પાને અમે જવા બાજરી જોવા આપડી એક જ કેરો છે, એક જ પાવાનો છે। જો છેલ્લા કેરા મળી લીધો છે। 2 કલાક થઈ ગઈ। હા તો બાજરી પણ 1 નંબર થઈ તો 1 નંબર છે બાજરી, આપણે કઈ ઘટે નહીં એવી। કામ કરતા કરતા વિડીયા બનાવીએ કેવો અનુભવ થાય? અરે એની વાત જ કામ કરતા કરતા વિડીયા બનાવીએ ફેમિલી। અને આપણે ગમે એટલું દુઃખ આવે સુખ આવે પણ હસતા હસતા જીવન જીવીએ ને એની જેવી મજા જ ન આવે। કા એની જેવી એક તો મજા ન આવે, એની જેવી મજા જ ન આવે। આપણા જીવનમાં ગમે એટલું સુખ કે દુઃખ આવે એટલે આપણે છે ને એટલે સુધી કોઈ ગયા એમાં સુખ ને દુઃખ આવ્યું જ છે, પણ આપણે કોઈ જાતનું દુઃખે કોઈને બતાવ્યું નથી ને સુખે કોઈને બતાવ્યું નથી। કા હા તોય આપણે એટલે પોગી ગયા છીએ માતાજીની દયાથી। અને નોક જોક તો આવ્યા જ કરે જીવનમાં। કા તો ઉમાબેન લઈ આવ્યા છે કાતરા મસ્ત મજાના, જો સરસ મજાના ફેમિલી। પહેલેથી જ આપણે માલ તો રાખીએ। કા એક બે ભેંસું તો પહેલેથી જ આપણે દોવા દેખ્યું હોય। ત્યારે તો નાના બાળકો હોય, છોકરા નાના હોય, સીમમાં કામ હોય તોય કોઈ દિવસ આપણે છે ને પાછું પગલું ભર્યું જ નથી। કા કોઈ દિવસની હંધાઈની પહેલાં આપણે છે ને હંધાઈ આપણા ગામના વિડીયા જોતા હશે એને ખબર જ હશે કે આપણે દી ઉગે ને ત્યાં શાકભાજી બનાવતા, એટલે ત્યારે તો આપણે રીંગણી જ બનાવતા બહુ ઝાઝી માત્રામાં। એટલે રીંગણીનું વાવતર હોય એવું ને ફેમિલી, રવિયા આપણે સવારમાં જ ઉતારવાના હોય તાજે તાજા। એટલે દી ઉગે ત્યાં ભેંસું ધોઈ લેવાનું, ભાખરી બનાવી નાખવાની। અને આપણે શુભમભાઈ નાના હતા ભારુડા બધાય, ત્યારે એને છે ને હરખી રીતે રહેતા કરવાના, હારવાર લેતા જવાના, વહેલા હેર શાકભાજી ઉતારવા જવાની। તન્વિષાબેન ઉર્મિલાબેન નાના હતા, કા મોટા તો આપણે છે ને દી ઉગે ને ત્યાં આપણે રવિયા ઉતારી લેતા। આપણા રવિયા છે ને વ્યા જતા તળાજાની બજારમાં। કા એટલે પહેલેથી આપણે છે ને કામ તો એટલું જ કરીએ છીએ ફેમિલી। અત્યારે જેટલું કામ કરીએ ને ત્યારે તો આ કોઈ કામ કરે એવું નહોતું, અત્યારે તો છે ને ભારુડા કામ કરે એવા થઈ ગયા છે। રૂચન પપ્પા મને બે હવા નહીં દે જુઓ। હાલો જિંદગીમાં છે ને ફેમિલી હાજા નરવા હોય ને આપણે એટલે બધું આવી જાય। આપણે છે ને ગમે એ કામથી ન કંટાળીએ, કામનો કોઈ દિવસ આપણને કંટાળો જ ન આવે, પણ આપણે હાજા નરવા હોય અને માતાજીની દયા હોય ને તો આપણે બીજું કાંઈ નથી જોતું। કા સાચી વાત છે, માતાજીની મહેરબાની આવીને આવી બની રહી ને એટલે આપણે કોઈ વસ્તુ નથી જોતું, જાહો જલાલી કાંઈ નથી જોતી, પણ માતાજીની મહેરબાની હોય ને। અને ઉછન પપ્પાનો ધંધો હાલ્યા કરે। થેન્ક યુ। ઉછન પપ્પાનો ધંધો આવી રીતે હાલ્યા કરે અને આપણે બસ આવી રીતે શાકભાજી ઉતાર્યા કરીએ અને કામ કર્યા કરીએ વાડીનું। અને ભગવાનની મહેરબાની હોય એટલે કાંઈ ઘટે નહીં। કાં ઘટે તો જિંદગી લાવ્યા કરું ડી ખાધા કરે ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે રે। અને બાકી તો ફેમિલી મોજમાં રહેવાનું ભાઈ, મોજમાં। કા જમો ભલે લોજમાં રહેવાનું તે ખોજમાં।
એની જેમ છે. ઉછન પપ્પાએ કાલે અધૂરું મેક્યું હતું ને તે અત્યારે મેં પૂરું કરી દીધું. સારું લે. એવું હોય ફેમિલી. અને આપણે આપણા વિડીયો છે ને આવો નવો સપોર્ટ કરતા રહેજો. આપણે રોજ શાકભાજીના વ્લોગ બનાવશું અને બનાવશું એટલે કે આપણે શાકભાજીનો સ્પેશિયલ કામ જ છે શાકભાજીનું. આપણે પહેલેથી જ શાકભાજી બનાવી એટલે આપણે છે ને શાકભાજીના જ વિડીયા ઝાઝા આવે કાં. હા બાકી આપણે આ બાજરી ને ઘઉં ને ઝાર ને એવું બધું હોય ને એ તો આપણે છે ને મજૂર કરીને બનાવી બધું કામ કમ્પ્લીટ કરાવી લઈએ કાં. અને આ શેઠે તુર ને બુર હોય એ તો ફેમિલી આપણે તે ખેંચવી પડે એટલે કે આપણે વરહોવરે બધાને ખેંચવા આપી દેતા. પણ આ વર્ષે છે ને ગેસના બાટલાની તંગી પડે છે. એટલે આ બે હેઠે તુર હતી ને એ તુર ખેંચતા હતા ને મેં આ બાજરી પાઈ હતી એટલે હવે 11:30 વાગી ગયા. હવે અમે જઈએ છીએ ઘરે. અને આપણે ગેસના બાટલા છે ને મળતા નથી ને એટલે આ વર્ષે આપણે તુર ખેંચતી જવાનું છે ઘરે અને બધી ઘેરે નાખી દેવાનું છે. અને છે ને આપણે આ વર્ષે થોડુંક છે ને ચૂલે રાંધવું છે બધું. પછી ઉછન પપ્પા માથે એટલો બધો બોજ ન નાખી દેવાય. બિચારા કેટલાક ગેસના બાટલા ભરાયા પોતાની તૂટી ગયું નથી ફેરવો હવે. તો ગેસના બાટલા કેટલાક બિચારા ભરીને લાવે. અને આપણે છે ને આજથી 10 વર્ષ પહેલાંની હંધાઈને પહેલાંનો આપણે ગેસેથી જ રાંધી કાં. હા આપણે કેટલા વર્ષોથી આપણે ગેસેથી જ રાંધી. કોઈને ગેસ નતો આપણી વાડીઓની અંદર કાં. તેદુનો આપણે છે ગેસ અને પહેલેથી આપણે છે ને ગેસેથી રાંધી. અને હવે આ વર્ષે બેક છે ને ચૂલે રસોઈ બનાવવાનું શરૂ કર્યું છે. અને ઘરમાં આપણે સભ્ય ઘણા થઈ ગયા છે હવે કાં. અને એવું કઈ નથી આપણે કે ચૂલે જ રાંધવું પડે. પણ આ તો આપણે છે ખોટા બળતણ તો છતાં જાવા સીધ દેવા. એટલે ઉછન પપ્પાને કહું આપણે થોડાક છે ને બળતણ લઈ લઈ શેઠેથી અને પછી વેવી નાખશું. અને ઉછન પપ્પા એટલા ઊંચા થઈ ગયા. મેં એક વિડીયામાં કીધું છે એમ કે એ મારથી ઊંચા થઈ ગયા એટલા. અને હું નીચી થઈ ગઈ કામ કરીને. અને આપણા વિડીયો જોતા હશે એને ખબર જ હશે કે ઉછન પપ્પા એટલું કામ કરે, હું એટલું કામ કરું, એનાથી થાય એ કરે, આપણે થાય આપણે કરીએ. પણ આપણે એટલા વર્ષ આવ્યા એને ખબર છે પણ ગણ નથી. આપણે એટલા વર્ષથી આવ્યા ઉછન પપ્પાએ કોઈ દિવસ આપણને કાંઈ કીધું નથી કે કોઈ દિવસ કેવું નથી. તું તારે ટેસડો મારે એની મને દે તું તારે જો આપણને કોઈ દિવસ કાંઈ કીધું નથી કે આ કામ તારે આજ કરી જ નાખવાનું છે. અને આપણે એને મોકોય નથી દીધો. એને ધાર્યું ન હોય ને એટલું કામ આપણે ઘરે થઈ જાય. કદાચ ભેંસું જોવા વહી ગયા હોય આખો દિવસ તો એને ઘરની કાંઈ ટેન્શન ન હોય કાં. સાચી વાત છે. કોઈ જાતની ટેન્શન ન હોય કે આપણે પાણી વાળવાનું છે, શાકભાજી ઉતારવાનું છે, તો એ કાંઈ જાતની ટેન્શન આપણે રહેવા દેતા નથી. અને માતાજીની દયાથી બસ હર હંમેશા આમ ખુશ રાખે એમ ખુશ રાખે માતાજી. એટલે બસ આપણે બધું આવી ગયું કાં. હાલો ત્યારે હવે ફેમિલી જાય છે ઘરે. અને આજમાં તો જો શાકભાજી કાંઈ ઉતારી નથી. એમાં એવું છે કે આજે ચૈત્રી પૂનમ છે ને રસ્તે હાઈવે ઉપર છે ને ટ્રાફિક જામ છે. આપણે 3 કિલોમીટર આખી છે આ વાડી કાં. તો ટ્રાફિક એટલી છે હાઈવે ઉપર. અને આજ તો ઘણી જગ્યાએ મેળા હોય. ઉછન પપ્પા મને વાડીએ મેળો કરાવે છે. મેળે તો ગયેલો પાછો. મેળે તો અમે ગયેલા. તો ઉછન પપ્પા પહેલી વખત મેળે આવ્યા હતા. પણ હવે આપણે કઈ કેવું નથી. આગલા વિડીયોમાં આપણે બતાવશું. ક્યારેક વિડીયો બનાવશું પણ આપણા વિડીયો જોવાનું ભૂલતા નહીં. ક્યારેક આપણે કહેશું ઉછન પપ્પા પહેલા વખત મેળે આવ્યા હતા ને હું હાલત થી બી ગયા હતા. બોલો બહુ મેળે તો બહુ ગયા તો બી ગયા હતા. અને હેરાન ફેરાન મોજ મસ્તી રેડી. ઓકે મેં એને કીધું તમે બીવો માં તો બી ગયા. હાલો ફેમિલી કાંઈ એવી વાત નથી. પણ આ તો બસ મોજ મસ્તી કરી ફેમિલી. અને આમનું જીવન આપણું ભગવાન છે ને હરોપાર ઉતારી દે તો લાટ કાં. આવી રીતે જીવન જીવીએ છીએ ફેમિલી. અને આપણું જીવન છે ને કેવું જીવીએ છીએ તમને ખબર જ હશે આપણા વિડીયો જોતા હશો એટલે. તો એવું છે ને ઉછન પપ્પા આવે હાથમાં છે ને કેમેરો રાખીને હાવ થાકી જાય. પણ કોઈ દિવસ એમ ન કહે કે હું થાકી ગયો એમ. આજ ફોન આપણે વિડીયો કેમેરો હાથમાં રાખ્યો. હાલો ફેમિલી હવે જાય છે ઘરે. અને ઘરે થોડોક વિડીયો લેશું કાં વાડીમાં બીજી વાડીનો. હાલો બાકી ફેમિલી આપણે કહેતા હતા કે આપણે જવાનું છે ઓલી વાડીએ. એટલે આપણે છે ને અત્યારે વાગી ગયા છે 6 વાગી ગયા છે. અને ઘરે છે ને ફેમિલી ઘરે આવેલા હતા આપણે મહેમાન. બેન ભાવનગરથી મોટા બેન ને એ આવેલા હતા. પછી ઘેટીવાળા મહેમાન આવેલા હતા. એટલે આપણે છે ને ઘરે રાથા
4 વાગ્યા સુધી. પછી 4 વાગ્યાના આ વાડીએ આવ્યા ને આ વાડીએ છે ને આ પાંદડી ગોળવાની હતી, ગોળી નાખી ઉતારવાની છે. પણ આજની ફેમિલી ઉતારવામાં આવે છે ને શાકભાજી બધું કાલમાં ઉતારવાનું રહેશે. અને પાંદડી આપણે છે ને ભરાઈ ગઈ છે મસ્તની. અને ઉત્સન પપ્પા એમ કહેતા હતા કે અત્યારે ભાવ સારો છે, તો આપણે છે ને બધી શાકભાજીમાં છે ને મોંઘામાં મોંઘી શાકભાજી આ પાંદડી ફેમિલી અત્યારે એનો ભાવ છે. બાકી તો ગુવાર, ભીંડો, તુરિયા, દૂધી એ બધાનો ઓછો ભાવ છે. ને હજી આપણે 2-3 વસ્તુ તો છે ને શરૂ નથી થઈ. ટામેટા નથી શરૂ થયા, પછી ઓલી વાડી આપણે ભીંડો નથી શરૂ થયો, પછી અહીંયા શું છે, અહીંયા બીજી નવી વાલોળ છે એ નથી શરૂ થઈ. તો બધી શાકભાજી શરૂ થાય ને પછી ફેમિલી ખબર પડે. અને સુખ દુઃખની વાતો તો એવી હાલ્યા જ કરે ફેમિલી. જીવનમાં દુઃખ ને સુખ ન હોય ને તો જીવન જ બધું અધૂરું છે ફેમિલી. તો હાલો ફેમિલી એવું છે. અને બસ ભગવાનની દયાથી આમનામ કહીએ એમ આપણે હાલા કરે તો લાટશે. અને ઉછન પપ્પા છે ને ઓલા શેઠે છે એણે ખડ ને એવું બાંધી લીધું. અત્યારે એને એક છે ને ભેંસનો વહીવટ હાલતો હતો અત્યાર સુધી, પણ છે ને એ કાંઈ એમ મેળ નહીં આવે. એ કે આપણે ઠેઠ જવું પડશે રૂબરૂ. તો ઉછન પપ્પા છે ને હવે તો આજમાં તો કાંઈ સમય નહીં રહે. અત્યારે તો જો કાંઈ એટલા વાગી ગયા છે 6. અને આપણે ઓલી બાજુ આટો મારવા જવાનું છે ને ઉછન પપ્પા છે ને શાકભાજી ઉતારે છે ઘરે લઈ જવા માટે. અત્યારે તો પવન છે ને બહુ છે ફેમિલી. ઉછન પપ્પા ઉતારે છે આપણી માટે ઘરે લઈ જવા પાંદડી. હાલો જય શ્રી ગણેશાય કરી નાખ્યા છે ઉછન પપ્પાએ. જવો પાંદડીના શેઢેથી જ મુહૂર્ત કરી નાખ્યું કા. અને શાકભાજી ગમે એટલી મોંઘી હોય તો આપણે તો છે ને ખાવાની જ હોય ફેમિલી. જવો મસ્ત મજાની ઉતાર લીધી છે. એટલો ભાવ અત્યારે કેટલો હોય આનો? આપણે શાક કરવા ઘરે તો આમાં હા, કોઈ દી મને ના જ ન પાડી ઘરે શાક બનાવવા માટે તોડવા કા. ઘરની હોય ક્યાં ના પાડવાની વાત તો એમ કે મોંઘી વસ્તુ આપણે ગમે ત્યાંથી લઈને ખાઈએ એને કરતાં આપણી વાડીની જ ન ખાઈ કા, ફ્રેશ મસ્તીની તાજી. તો એવું છે ફેમિલી. અને વિડીયાને એન્ડ આપતો જ આવશે ને. હે આટો મારવા હજી નીચે જવાનું છે, પણ હવે એ વાલોળને એવું પછી આપણે બતાવશું ક્યારેક કા. તો હાલો ફેમિલી હવે એવું છે. અને આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.